નોટબંધીને 6 માસથી પણ વધુનો સમય વીતી ગયો છે, તેમ છતાં ઠેર ઠેર કરોડો રૂપિયાની બ્લેક મની પોલીસ આજે પણ જપ્ત કરી રહી છે, જેના ભાગરૂપે વસ્ત્રાપુર પોલીસે ફરી એક વખત 500 અને 1000ના દરની નોટો કમિશન આપીને બદલી આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। પોલીસે કુલ 11 લોકોની ધરપકડ કરીને 2 કરોડ 77 લાખ રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વસ્ત્રાપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે અગાઉ 7 શખ્સોની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી કાર, મોબાઈલ ફોન અને 2 કરોડ 37 લાખ રૂપિયાની 500 અને 1000ના દરની રદ થયેલી નોટો જપ્ત કરી હતી। એ જ અરસામાં પોલીસને વધુ એક બાતમી મળતા અન્ય 4 લોકો પણ અલ્ટો કારમાં નકલી નોટોને સગેવગે કરી રહ્યા હોવાની જાણ પોલીસને થતા પોલીસે તેમની પણ અટકાયત કરી 20 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી હતી। વસ્ત્રાપુર પોલીસે હાલ સમગ્ર મામલાની જાણ ઇન્કમટેક્સ વિભાગને કરી છે અને આ કારસ્તાન પાછળનો માસ્ટરમાઇન્ડ કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। 11 આરોપી અટક કરેલા છે, કોર્ટમાં રજૂ કરી એમના આગળની તપાસ મુખ્ય કોણ માણસ છે આની પાછળ એને અમારા સાહેબો પીઆઈ સાહેબ તથા ડિસ્ટાફના પીએસઆઈ વાઘેલા સાહેબ ના એ તપાસ હજુ કરવાની બાકી છે। તપાસ દરમિયાન અધિકારીઓ જે એ પ્રોસેસ ચાલુ છે, કોનો સંપર્ક હતો, ક્યાં કનેક્શન હતું અને પૂરી તપાસ કરવામાં આવશે।